નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. ફૂલ ઉમરણ ગામે માઇલસ્ટોન સાથે બાઇક અથડાતા એકનું મોત તો બેને ઈજાઓ પહોંચી. ઉછેલ તાલુકાના ફૂલ ઉમરણ ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક બાઇક ચાલક પૃથ્વીરાજ વસાવાઈએ બાઇક ગફલતભરી રીતે હંકારી રોડની સાઈડમાં આવેલ માઇલસ્ટોન સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રોહિત વસાવાનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બેને ઈજાઓ પહોંચી હતી. બનાવને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની માહિતી સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના બારડોલી લોકસભાના ભાજપના ઉમેદવારે કરોડોની મિલકત જાહેર કરી. તાપી જિલ્લાના વ્યારા ખાતે ઉમેદવારી પત્ર ભરનાર બારડોલી લોકસભા બેઠકના ભાજપ પક્ષના ઉમેદવાર પ્રભુ વસાવાએ જંગમ અને સ્થાયવર મિલકત દર્શાવી છે, જેમાં પ્રભુ વસાવાએ 2 કરોડથી વધુની મિલકત દર્શાવી હોવાની માહિતી 2 કલાકે મળી હતી. વ્યારા તાલુકાના ઉચામાળા ગામે ડીડીઓની હાજરીમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉચામાળા ગામે જિલ્લાના ડીડીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ડીડીઓ દ્વારા વિવિધ મુદ્દે માર્ગદર્શન આપી વધુમાં વધુ મતદાન થાય માટે જાગૃતિના મેસેજ આપ્યા હતા, જે માહિતી 3 કલાકે મળી હતી. શહેરમાંથી પસાર થતી નહેરમાં રિક્ષા ધોવા જતા એકનું ડૂબી જવાથી મોત તો એક તણાઈ ગયો. વ્યારા શહેરમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની મુખ્ય નહેરના પાણીમાં રિક્ષા ધોવા ગયેલા 2 વ્યક્તિઓ પાણીના વહેણમાં ડૂબી ગયા હતા, જેમાં ભગવાનભાઈની લાશ મળી આવી હતી, જ્યારે રમણભાઈની લાશ પાણીમાં તણાઈ જતા જેની શોધખોળ પોલીસે આદરી છે, જે બનાવની માહિતી સાંજે 6 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લાના ખેરવાડા ખાતે વન વિભાગના કચેરી ખાતે જઈ ફરજમાં રૂકાવટ કરી કર્મચારીઓને ધાકધમકી આપવા બાબતે ગુનો દાખલ થયો. તાપી જિલ્લાના ખેરવાડા રેન્જમાંથી વન વિભાગની ટીમે શિકારી ટોળકીને ઝડપી લીધી હતી, જેઓના રિમાન્ડ દરમિયાન વન વિભાગની કચેરી ખાતે જઈ સિંગા જેઠિયાભાઈ વસાવાએ મહિલા સંગીતા દામજી વસાવાને ઉશ્કેરી વન વિભાગના અધિકારી અને કર્મચારીઓને ધાકધમકી આપી ફરજમાં રૂકાવટ કરતા આરએફઓ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે, જેમાં પોલીસે સિંગા વસાવા અને સંગીતા વસાવા રહે ખેરવાડા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 5 કલાકની આસપાસ મળી હતી. તાપી જિલ્લામાં યોજાનાર લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી અધિકારી દ્વારા ડ્રાય ડે અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લાના ચૂંટણી અધિકારી દ્વારા લોકસભા ચૂંટણીને લઈ અલગ અલગ તબક્કામાં યોજાનાર મતદાન અંગે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્યની હદને અડીને આવેલ તાપી જિલ્લામાં ડ્રાય ડેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે, જે જાહેરનામું 4 વાગ્યાની આસપાસ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. ચાપાવાડી ગામની સીમમાં જીઆરડી જવાનને અજાણ્યા વાહને અડફેટમાં લેતા ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. સોંગઢ તાલુકાના ચાપાવાડી ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર જીઆરડી જવાન હિતેશભાઈ ગામિત મોટરસાઇકલ લઈ પસાર થતા હતા, ત્યારે કોઈક અજાણ્યા વાહને અડફેટમાં લઈ લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં હિતેશભાઈને શરીરે ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો છે, જે બાબતની માહિતી 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. શહેરના ઉનાઈ નાકા નજીકથી પોલીસે ગેરકાયદેસર લઈ જવાતા પશુને ઉગારી લઈ 2 આરોપીને ઝડપી પાડ્યા. વ્યારા પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ઉકાઈ નાકા નજીકથી ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવતા 16 નંગ પશુને ઉગારી લીધા છે, જેમાં પાયલોટિંગ કરતી મોટરસાઇકલ સાથે આરોપી હનીફ અને ટેમ્પાનો ચાલક ફારૂકને ઝડપી લઈ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે 8,75,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જે બાબતની માહિતી 4 કલાકે પ્રાપ્ત થઈ હતી. અગસવાણ ગામે નશો કરી ઝઘડો કરતા વ્યક્તિ સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી. તાપી જિલ્લાના અગસવાણ ગામે એક વ્યક્તિ સમીરભાઈ ગામિતે કોઈ કેફી પીણું પી ઝઘડો કરી મારપીટ કરતો હોવાની ફરિયાદ મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપી સમીરને ઝડપી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે બાબતની વિગત 5 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેર સુલેહ શાંતિ અને સલામતી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં આગામી તહેવારને અનુલક્ષીને જિલ્લામાં જાહેર સુલેહ અને શાંતિ જળવાઈ રહે માટે અલગ અલગ મુદ્દાને આવરી લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે માહિતી 3 કલાકે મળી હતી.
તાપી સેવાસદન ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ કુલ 6 ઉમેદવારી પત્ર ભરાયા. તાપી જિલ્લાના ચૂંટણી અધિકારી સમક્ષ બારડોલી લોકસભા બેઠકની ચૂંટણીને લઈ અત્યાર સુધી કુલ 6 ઉમેદવારી પત્ર ભરાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, જેમાં ખાસ કરીને કોંગ્રેસ અને ભાજપ પક્ષ દ્વારા ફોર્મ ભરાઈ જતા તંત્ર સહિત પોલીસ તંત્રએ હાશકારો અનુભવ્યો છે, જે માહિતી 4 કલાકે મળી હતી. તાપી જિલ્લાના સેવાસદન ખાતેથી 2 ઉમેદવારી પત્ર વિતરણ કરાયા. તાપી જિલ્લાના સેવાસદન ખાતેથી બારડોલી લોકસભા બેઠકની ચૂંટણી માટે 2 ફોર્મ વિતરણ કરાયા છે, જેમાં અપક્ષ ઉમેદવાર તરીકે ધર્મેશકુમાર મણીલાલ ચૌધરી રહે નવા માલદા તાલુકો માંડવી જિલ્લો સુરત દ્વારા 2 ફોર્મ લઈ જવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.